નવસારી જિલ્લાના સિણધઈ ગામે આવેલા વાવાઝોડા બાદ રાજકીય રંગ ભૂલીને ભાજપ અને કોંગ્રેસ બંનેના આગેવાનો તથા કાર્યકરો માનવ સેવા માટે મેદાનમાં ઉતર્યા છે। ગામના અસરગ્રસ્તોને જીવન જરૂરી મદદ મળી રહે તે માટે બંને પક્ષે તાત્કાલિક વ્યવસ્થા કરી છે। વાવાઝોડાની ત્રાટક બાદ નવસારીના સિણધઈ ગામમાં 150 જેટલા પરિવારોને છત અને ભોજનની તાત્કાલિક જરૂર પડી હતી। ભાજપના આગેવાન લોચન શાસ્ત્રી પોતાની ટીમ સાથે વાવાઝોડાની રાતથી જ ગ્રામજનોની મદદે પહોંચ્યા હતા। બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો પણ બીજા દિવસે ગામમાં પહોંચી અસરગ્રસ્તોને તાડપત્રી, ભોજન તેમજ જરૂરી સામાન પહોંચાડ્યું હતું। વાંસદા ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પણ આસપાસના ગામડાઓમાંથી ભોજન અને જીવન જરૂરિયાતની વ્યવસ્થા કરાઈ હતી। જોકે સરકારે કેસ્ટ્રોલ આપવામાં ઢીલાસ દાખવી હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસે કર્યો હતો। સાથે જ સાંસદ ધવલ પટેલે 750 પત્ર, કરિયાણું, કપડાં અને બાળકો માટે ચોપડા, નોટબુક્સની મદદ મોકલી હતી। માનવતાની સેવા માટે બંને પક્ષે આગળ આવીને અસરગ્રસ્તોની સહાયતા કરી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। જી નમસ્કાર। અહીં વેવલ ગામે ચક્રવાત આવ્યું હતું। અહીં મને સૌપ્રથમ અહીંના સરપંચ રાજુભાઈ દ્વારા મને જાણ કરવામાં આવી અને એ દિવસે અમે રાત્રે 10 વાગ્યાથી અહીં હાજર થઈ ગયા હતા અને અહીં પરિસ્થિતિ જોતા પહેલા એક ફળિયામાં જોયું તો 15 થી 20 જેટલા ઘરો નુકસાન પામેલા એવું જાણવા મળ્યું, પણ જોતા પરિસ્થિતિ જોતા 150 જેટલા ઘરો અહીં સંપૂર્ણપણે નાશ પામી ગયા હતા। તેમાં 5 થી 6 ઘરો તો એકદમ જ નાશ પામ્યા હતા। અહીં 5 જણા ઇન્જર્ડ થયા હતા, એમાંથી 2 ગંભીર રીતે ઇન્જર્ડ થયા હતા। એમને યુદ્ધના ધોરણે એમની સારવાર કરવામાં આવી। બાકીના લોકોની અહીં મેડિકલ ટીમ દ્વારા સારવાર કરવામાં આવી હતી। સાથે જ અહીં લોકો માટે શેલ્ટરની તકલીફ થઈ ગઈ હતી। એમને પ્રાઇમરી સ્કૂલમાં શિફ્ટ કરવામાં આવ્યા અને જે લોકોને જરૂરિયાત પ્રમાણે એમની તાળપત્રી બીજા દિવસે બાંધી અને એમને સૌપ્રથમ એમને રાહત આપવામાં આવી કે એ ઘરે રહી શકે। સાથે જ એમને રાશનની જરૂર હતી। સવાર સાંજ અમે એમને જમવાનું પહોંચાડી રહ્યા છે, સાથે રાશનની કીટ પહોંચાડી રહ્યા છે, એમની જરૂરિયાતમંદ વસ્તુઓ પણ પહોંચાડી રહ્યા છે। સાથે જ પહેલા દિવસે કે અહીં રહી શકાય એવી પરિસ્થિતિ, લાઇટ નથી, વીજળી નથી, એ અમે પહોંચાડી વીજળી ગઈકાલે રાતથી ચાલુ કરી દેવામાં આવી છે। સાથે જ સરકારી તંત્ર સાથે મળી અને અહીં જેટલા લોકોના ઘરને નુકસાન પામ્યું છે તેનું સર્વે પૂર્ણ કરવામાં આવી ગયું છે। સાથે જ ખેતીને પણ ગંભીર રીતે નુકસાન પહોંચાડ્યું છે। અહીંના ગ્રામસેવક જોડે મળીને ખેતીનો પણ સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે, એટલે કે વહેલી તકે એમને પોતાનું ખેતી અને ઘર માટે રાહત મળી જાય એની અમે વ્યવસ્થા કરી રહ્યા છે। અત્યારે ચોથા દિવસે ગામમાં વીજળી સાથે લોકો હવે ઘરમાં રહી શકે એ પરિસ્થિતિ થઈ ગઈ છે અને અહીં સેવાભાવી સંસ્થાઓ દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને અવિરત પ્રવાહ મળી રહ્યો છે અને ફોન આવી રહ્યા છે। તો અત્યારે લોકોની સ્થિતિ ઘણી સારી છે। સાથે જ સાંસદ દ્વારા અહીં પહેલા દિવસે વિઝિટ લેવામાં આવી હતી, ત્યારબાદ આજે 700 જેટલા એમના પતરાઓ અમને મોકલાવ્યા છે અને આજે એમના રાહત કીટ આપવામાં આવી છે। એ 4-5 હજાર કિલો જેટલી આજે રાહત કીટ અહીં લોકોને પોતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે, જે અમારા માટે ભારતીય જનતા પાર્ટીની ટીમ માટે ખૂબ રાહતની થઈ છે। જી નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા સિણધઈ ગામમાં હોડીમોરા, કોરચીવાર તેમજ બીજા એક ફળિયામાં લૂંટાળ ફળિયામાં રાત્રિ દરમિયાન શનિવારના દિવસે ચક્રવાત આવવાથી ઘણા બધા ઘરોના પતરા તૂટી ગયા છે, ઉડી ગયા છે। એની સાથે પાકને નુકસાન થયું, શાકભાજીને નુકસાન થયું છે। એની સાથે ઘણા બધા ઘરો જમીનદોસ્ત થયા છે। હજુ સુધી સરકારની 1 પણ રૂપિયાની સહાય મળી નથી અને અહીંના આગેવાનો દ્વારા, અહીંના લોકો દ્વારા એમને જમવાનું પૂરું પાડવામાં આવે છે, ચા નાસ્તો પૂરો પાડવામાં આવે છે, પરંતુ સરકાર દ્વારા કેશ ડોલની 1 પણ રૂપિયાની સહાય મળી નથી। જો સરકાર દ્વારા 1 પણ રૂપિયાની સહાય ન મળશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને વાંસદા તાલુકા પંચાયતની કચેરીની બહાર ધરણા પ્રદર્શન કરીશું।